જંબુસર વડોદરા માર્ગ પર કાળમુખા મિક્સર ટ્રકનો કહેર 11 વર્ષની માસૂમ બાળકીનું મોત અને ઇજાગ્રસ્તોને વડોદરા રિફર કરવામાં આવ્યા। જંબુસર તાલુકાના દેવકુઈ ગામના બસ સ્ટેન્ડ પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો। પૂરઝડપે આવી રહેલા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર ટ્રકના ચાલકે સ્ટેન્ડ પાસે ઉભેલા નિર્દોષ શ્રમિકો અને વાહનોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે। અકસ્માત સર્જાતા વડોદરા તરફથી આવી રહેલા બેફામ મિક્સર ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા દાહોદના શ્રમિક પરિવારની મહિલા અને 2 બાળકોને કચડી નાખ્યા હતા। આ દુર્ઘટનામાં 11 વર્ષીય હેતલ છત્રભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મૃતક બાળકીની બહેન અને અન્ય એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા છે। બેફામ ટ્રકે રસ્તામાં ઉભેલા એક ટ્રેક્ટર, 2 બાઇક અને સેવસરની લારીનો કચ્ચરધાણ વાળી દીધો હતો। અકસ્માત સર્જી મિક્સર ટ્રકનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ 108 અને જંબુસર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ડ્રાઈવરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ અકસ્માત દેવકુઈ પાસે સર્જાયો હતો।